ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ જાગેશ્વર ગામમાં રહીશો પોતાની સ્થાનિક રોજગારી અને મૂળભૂત હક માટે રિલાયન્સ કંપની સામે આંદોલનના માર્ગે ઉતર્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા જાગેશ્વર ગામમાં સ્થાનિક રોજગારી અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સ્થાનિક રહીશોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે। ગામ નજીક આવેલી રિલાયન્સ કંપની દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનો આંદોલન કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોને તેમના જ વિસ્તારની કંપનીમાં હક ન મળતા વાગરા પંથકમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। આંદોલન કરી રહેલા ગ્રામજનોનો દાવો છે કે કંપનીની સ્થાપના કરવામાં આવી ત્યારે સ્થાનિક યુવાનોને રોજગારી અને નોકરીમાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં સ્થાનિક યુવાનોને રોજગારીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને બહારના લોકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કંપનીની આસપાસના પર્યાવરણ અને વિસ્તાર પર અસરો પડી રહી છે, છતાં કંપની પોતાના વચનો પાળવામાં નિષ્ફળ નીવડી રહી છે। રોજગારી ઉપરાંત ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે કંપનીના કારણે આસપાસના વિસ્તાર પર પડતી અસરો સામે CSR હેઠળ જાગેશ્વર ગામમાં આરોગ્ય, શિક્ષણ અને પીવાના ચોખ્ખા પાણી જેવી મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે। ગ્રામજનોએ અગાઉ પણ કંપની શાસન અને સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, છતાં કોઈ જ સકારાત્મક પગલાં ન લેવાતા આખરે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી હતી। અત્યારે જાગેશ્વર ગામના રહીશો પોતાના હક માટે અડીખમ ઉભા રહ્યા છે અને તંત્ર તેમજ કંપની શાસનને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું છે કે જો વહેલી તકે સ્થાનિકોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હાલ ગ્રામજનોના આ આક્રોશને પગલે સમગ્ર વાગરા પંથકમાં ભારે ચર્ચા જાગી છે। ત્યારે હવે કંપની સંચાલકો કે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે શું આશ્વાસન કે પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે। મારું નામ દીપક પટેલ છે। અમારું રહેવા ગામ જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન GIDCમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે। આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે। શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી। કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર GIDC પણ હાજર હતી, GPCP પણ હાજર હતી। GIDC પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી। શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટે। આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું। અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે।